કચ્છમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો। નખત્રાણા કે જ્યાં તોફાની બેટિંગ મેઘરાજાની જોવા મળી। નખત્રાણા, રાપર, માંડવી, અબડાસા, મુન્દ્રામાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે આખું નખત્રાણા પાણી થયું। ભુજ, નખત્રાણા, લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો। સુખપર રોહા ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા। નખત્રાણાના સ્થાનિક રવિભાઈ ગરવા આપણી સાથે જોડાઈ ગયા છે। રવિભાઈ, અત્યારે આપની આસપાસ સ્થિતિ શું છે? અત્યારે લગભગ 2 વાગે આજુબાજુ સાબેલાદાર વરસાદ નખત્રાણાની અંદર પડ્યો। સતત 3 કલાક વરસાદ ચાલુ હતો અને રાબેતા મુજબ નદી નાળા જે હોય એ ફૂલ જોશની અંદર આવી ગયા। એની અંદર નખત્રાણા બજારની અંદર જે બસ સ્ટેશનની બાજુમાં અને બસ સ્ટેશનથી જે થોડોક દૂર બને છેલ્લા છે, લગભગ સતત 3 કલાક ફૂલ જોશની અંદર વયા। એની અંદર 1 કલાક ટ્રાફિકને પણ અવરોધ થયો હતો અને ટ્રાફિક પણ અહીંયા જામ થઈ ગઈ હતી બસ સ્ટેશનની આજુબાજુ। હાલ વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો? અને લગભગ અડધો કલાકથી વરસાદ બંધ છે અને પાણી પણ ધીરે ધીરે ધીમું પડી ગયું છે અને ટ્રાફિક પણ હમણાં રાબેતા મુજબ ચાલુ પણ થઈ ગયો છે। ક્યાંય એવું થયું છે કે દુકાનમાં, ઘરમાં પાણી ઘૂસી ગયા હોય, નુકસાન થયું હોય? એટલે સ્વાભાવિકપણે થોડોક એકી સાથે વરસાદ પડ્યો હોય એટલે પાણીનો પ્રવાહનો પણ જોશ થોડો વધારે હોય એટલે ક્યાંક પણ દુકાનની અંદર પણ ક્યાંક એવા બનાવો બન્યા છે કે ત્યાં દુકાનોની અંદર ક્યાં પણ પાણી ઘૂસી ગયું હોય એવું 1-2 જગ્યાએ બન્યું છે। રવિભાઈ, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। તો નખત્રાણામાં સુખપર રોહા ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા, લોકો પરેશાન થઈ ગયા। અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, હાલ શું સ્થિતિ છે કચ્છમાં અને ખાસ તો નખત્રાણામાં? ધ્વની, આજે બપોર બાદ પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। અબડાસા, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ભુજ સહિત તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સૌથી વધારે વરસાદની વાત કરીએ તો નખત્રાણા પંથકમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। નખત્રાણા આસપાસના ગામડામાં પણ વધારે વરસાદ જે છે તે નોંધાયું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે નખત્રાણા વિસ્તારમાં 2.5 કલાક સુધી મેઘરાજા જે છે તે મહેરબાન થયા હતા, જેના કારણે નખત્રાણાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી જે છે તે ભરાયા છે। નખત્રાણાનો જે મેન મુખ્ય માર્ગ છે, નખત્રાણા લખપતને જોડતો જે માર્ગ છે તે પણ જે છે ધોરીમાર્ગ છે એ બંધ થઈ ગયો હતો। વોકળામાં જે પ્રમાણે પાણી આવ્યા, બજારના પાણી જે છે તે વોકળામાં ફરી વળતા ધોરીમાર્ગ જે છે તે બંધ થઈ જતા ટ્રાફિક સમસ્યા પણ જે છે તે સર્જાઈ હતી। લોકો પણ જે છે તે રસ્તો પાર કરતા જે છે તે નજર પડ્યા હતા, પરંતુ જીવના જોખમે લોકો જે છે રસ્તો પાર કરી રહ્યા હતા। નખત્રાણાના બજારોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। અમુક દુકાનોમાં કે ઘરોમાં પાણી પણ ભરાયા હોવાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જે પ્રમાણે આજે જે રીતે આગાહી કરવામાં આવી છે તે અનુસાર પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારની વાત કરવામાં અત્યારે પણ ભુજ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આગાહી અનુસાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આ ચોક્કસથી કહી શકાય કે ચોમાસાનો પ્રથમ વરસાદ જે છે તે ખેડૂત માટે ફાયદારૂપ સાબિત થશે, કેમ કે નખત્રાણા પંથકના મોટાભાગના ગામ જે છે ખેડૂતો જે છે તે વરસાદના પાણી ઉપર નિર્ભર છે। તો આ વરસાદ જે છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ પણ સાબિત થઈ શકે છે। ધ્વની, હર્ષદ, આભાર જાણકારી આપવા માટે। આપણી સાથે સ્થાનિક હિરેન વ્યાસ જોડાઈ ગયા છે। હિરેનભાઈ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ છે? બેન, હું નખત્રાણાથી બોલું છું અને અહીંયા કને ખૂબ વરસાદ પડી ગયો છે। હલો? જી, બોલો। હા, ખૂબ વરસાદ પડી ગયો છે। અત્યારે વરસાદ નથી કાંઈ, પણ ખૂબ પાણી વહી નીકળ્યા છે। નખત્રાણામાં ક્યાં ક્યાં પાણી ભરાયા છે? નખત્રાણા બસ સ્ટેશન વિસ્તાર છે, વથાણ ચોક છે। જી, હા। બજારમાં શું સ્થિતિ છે? દુકાનમાં પાણી ઘૂસ્યા છે? કોઈના ઘરમાં પાણી ભરાયા હોય, દુકાનમાં પાણી ભરાયા હોય? બજારમાં તો હું ગયો નથી એટલે મને બહુ આઈડિયા નથી, પણ એના વિડીયો જોયા છે। પાણી બજારમાંથી પણ ખૂબ વહે છે। જી હિરેનભાઈ, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। અન્ય એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે, ચંદનસિંહ રાઠોડ। ચંદનજી, શું અત્યારે સ્થિતિ નખત્રાણામાં અને તમે કયા કયા દ્રશ્યો જોયા નખત્રાણામાં? નખત્રાણા બપોરે 2:30 વાગ્યાથી વરસાદ હતો, અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે અને અત્યારે રોડ પણ ચાલુ થઈ ગયા છે। અત્યારે બીજી કોઈ તકલીફ નથી।
અત્યારે રસ્તા ચાલુ થઈ ગયા છે, પાણી પણ નીકળી ગયા છે. ઓકે, શહેરી વિસ્તારમાં જ આ સ્થિતિ છે કે ગામડાઓમાં પણ આ ખેતરોની શું હાલત થઈ છે? વરસાદ છે પણ એટલો બધો નુકસાન નથી, કારણ કે વરસાદ કલાક દોઢ હતો, એના કારણે સમજી લો કે એટલો બધો પાણી ભરાણો હોય કે એટલો બીજો વધારે નુકસાન નથી. વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે, દોઢેક કલાક જેટલો સમય વરસાદ આવ્યો હતો. ઓકે, ચંદનસિંહજી આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ઓકે, આપણી સાથે મામલતદાર પાર્થભાઈ જોશી જોડાઈ ગયા છે. પાર્થભાઈ, શું જાણકારી નખત્રાણાને લઈને કયા કયા રસ્તાઓ બંધ છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે? નખત્રાણામાં છેલ્લા 4 કલાકમાં 22 mm જેવો વરસાદ નોંધાયો છે. મૂળ તો પાણીનું વહેણ છે, એ જ જગ્યાએ રસ્તો અડધો કલાક જેવો બંધ રહેલો. હાલ રસ્તો પૂરો હતો અને ચાલુ થઈ ગયો છે અને વાહન વ્યવહાર પણ ચાલુ છે. અત્યારે કોઈ રસ્તો બ્લોક નથી, તમામ રસ્તાઓ ચાલુ છે. ઓકે, ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ હતો, ચાલુ થઈ ગયો? હા, એ ચાલુ થયું છે, પૂરો થઈ ગયો છે. વરસાદી પાણીના વહેણના કારણે અડધો કલાક જેવો રસ્તો બંધ હતો, ત્યારબાદ રસ્તો ચાલુ થઈ ગયો છે. ક્યાંય હજી સુધી પાણી ભરાયા હોય એવી કોઈ જાણકારી નહીં? હાલ પાણીનું વહેણ ચાલુ છે, એટલે કોઈ પાણી ભરાવાની સ્થિતિ નથી. હું અત્યારે ફિલ્ડમાં જ છું. ઓકે, સ્થાનિક જળાશયોની સ્થિતિને લઈને કોઈ જાણકારી? જી, અત્યારે અપડેટ લીધા છે બધી જગ્યાએથી, જેટલા પણ ડેમ છે આપણે ત્યાં આવક આવેલી છે વરસાદી પાણીની, એટલે માહિતી આવે તે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ઠીક છે, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. તો નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી, પણ હાલ પાણી ઓસર્યા છે, વરસાદ પણ રોકાયો છે, જેથી જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. કચ્છના અબડાસાની વેલડી નદીમાં પાણી ભરપૂર આવ્યું છે. નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. અબડાસા તાલુકાની વેલડી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. નદી 2 કાંઠે વહેતી થતાં ખેડૂતો ખુશ છે. ચોમાસામાં પહેલીવાર અબડાસાની વેલડી નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેના કારણે સ્થાનિકોની સાથે સાથે ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મહેસાણાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો. કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા. સ્કૂલ છૂટતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. કમર સુધીના પાણી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. નાના નાના બાળકોને ખૂબ પરેશાની ભોગવવી પડી. ધંધા રોજગાર દુકાનો ખુલ્લા છે, પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કોઈ દુકાને આવી નથી રહ્યું, કોઈ બહાર નીકળી નથી શકતું. કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે કેટલાય વાહનો અડધો અડધ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા. વેપારીઓ, દુકાનદારો ચિંતિત છે કે આમ જ જો વરસાદ વરસતો રહ્યો તો તેમની દુકાનમાં પાણી ઘૂસી જશે. ગાડી અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ અને ખૂબ નુકસાન પણ થઈ રહ્યું છે. કેટલા બધાના વાહનો આ વરસાદી પાણીમાંથી પસાર થતા બંધ પડી ગયા. અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હારૂન, મહેસાણામાં ભારે વરસાદ વરસ્યો, કયા વિસ્તારમાં શું સ્થિતિ છે? હારૂન, અવાજ આવી રહ્યો છે આપને? જી હારૂન, કયા વિસ્તારમાં શું સ્થિતિ વરસાદના કારણે? મહેસાણા શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ત્યારબાદ મહેસાણા શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા થઈ છે. મહેસાણા નાગરપુર ચોકડી હોય કે પછી મોઢેરા રોડ હોય કે પછી મહેસાણાના ગોપીનાળો વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર કંઈક ને કંઈક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે, કારણ કે જે રીતે પાણીનો નિકાલ થયો નથી ને મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે. ગોપીનાળા પાસે પાણી ભરાતા ગોપીનાળાનો રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ગોપીનાળાની અંદર 2 થી 2.5 ફૂટ રોડ ઉપર પાણી હતા, જ્યારે ગોપીનાળું તમામ સલોસલ ભરાયું હતું, જેના કારણે આ રસ્તો બંધ કરાયો હતો. બીજી તરફ રાધનપુર ચોકડીથી જે ગોપીનાળા તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હતા, જેના કારણે આ રસ્તો પણ બંધ કરાવવામાં આવ્યો હતો. મહેસાણા શહેરની જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે ક્યાંક ને ક્યાંક મુખ્ય રસ્તા પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કર્યા, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે થોડા જ વરસાદની અંદર મહેસાણા શહેરના મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. જી હારૂન, આભાર જાણકારી આપવા માટે. મહેસાણામાં વરસાદ પડે એટલે મહેસાણાનું પ્રવેશ દ્વાર ગોપીનાળું
જેમાં ખૂબ પાણી ભરાઈ જતા હોય છે અને અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સ્વચ્છ મહેસાણા માત્ર નામ પૂરતું છે, કેમ કે જ્યારે વરસાદ વરસે ત્યારે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. વાહનોને નુકસાન થઈ રહ્યું છે, કેમ કે અડધો અડધ વાહનો ડૂબી ગયા છે. કેટલાય લોકોના વાહનો આ ભરાયેલા પાણીમાંથી પસાર થયા અને બંધ પડી ગયા. અધવચ્ચે જ લોકો અટવાઈ ગયા. નાના બાળકો, શાળાનો છૂટવાનો સમય અને ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો. ઘૂંટણસમા પાણીમાંથી તેમને પસાર થવું પડ્યું. રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો આખો રસ્તો જે બેટમાં ફેરવાઈ ગયો છે. કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા અને પારાવાર મુશ્કેલી સ્થાનિકોને સહન કરવાનો વારો આવ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના નાયબ કમિશનર એબી મંડોલીજી આપણી સાથે જોડાઈ ગયા છે. મંડોલીજી, અત્યારે શું સ્થિતિ મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે? કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? બેન, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. એમાં મેજર પાણીનું તમે જે કહી રહ્યા છો, મહેસાણાના તક્ષશિલા જે મંદિર છે એ સાઈડમાં રાધનપુર રોડ પર પાણી ભરાયું છે. ત્યાં આરએનબી નું ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું, એટલે વરસાદી પાળાના કારણે થયું છે. ત્યાં અમારી ટીમ છે, જીસીબી પણ છે, અને ત્યાંથી અમે એ થોડું પાળું દૂર કરી અને અમે પાણી ત્યાંથી નીકાળી દઈશું. અલગ અલગ જગ્યાએ અમારા ડીવોટરિંગ પણ મૂકેલા છે, એટલે પરિસ્થિતિ એવી કઈ છે નહીં કે જે વધારે જોખમી. તો તમે કદાચ એબીપી અસ્મિતા નથી જોતા સાહેબ. તમે કહો છો પરિસ્થિતિ એવી છે નહીં. ગોપીનાળું ભરાઈ ગયું છે, કમર સુધીના પાણી છે. હમણાં છોકરાઓ સ્કૂલેથી ફ્રી થઈને જતા હતા, ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા હતા. પરિસ્થિતિ એવી તમને કેમ નથી લાગી રહી? ગોપીનાળામાં અમારો 30 HP નું પંપ કામ કરી રહ્યો છે. એક લાઈન કમ્પ્લીટલી ચાલુ છે. એક લાઈનમાં પ્રશ્ન છે જે અડધા કલાકમાં અમે કરી લેશું. સર, મહાનગરપાલિકા મહેસાણા બની એટલે આશા હશે લોકોને કે સારી સુવિધા મળશે, પણ જો મહાનગરપાલિકા બન્યા પછી પણ નગરપાલિકાથી પણ જાય એવી સુવિધા મળતી હોય, જો પાણીનો નિકાલ ના થતો હોય, તો એનો મતલબ શું? બેન, પાણીનો નિકાલ થાય છે. 1-2 લોકેશન તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે, ત્યાં પાણી છે અને અમારી ડિઝાસ્ટરની ટીમ કામ કરી રહી છે. બેન, વરસાદ હમણાં જ વરસાદ રોકાયો છે, અમે કરી રહ્યા છીએ. ચોમાસામાં તો વરસાદ પડવાનો જ છે, એની રાહ તો જોવાય નહીં. પ્રી મોન્સૂન કામગીરી નહોતી કરી, શા માટે અત્યારે રાહ જોવી પડે છે? જે અમારી રાધનપુર રોડ ઉપર જે અમારી લગભગ 20 થી 25 સોસાયટીઓમાં જ્યાં દર વર્ષે પાણી ભરાઈ જતું હતું, તે એક પણ સોસાયટીમાં હાલ એટલું જેટલું દર વર્ષે થતું હતું એવી પરિસ્થિતિ નથી. અહીંયા ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, એના કારણે થોડી આવી પરિસ્થિતિ થઈ છે. અમે કરી લેશું. ઠીક છે, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે સર.